નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી માં લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલા ફ્લાવર બંગલોઝમાં મકાન નંબર 7 માં રહેતા ડોક્ટર યોગેશ પટેલ રાજપીપળા રોડ પર આવેલા રુદ્રાક્ષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે। તેમની ભાગીદારીના હોસ્પિટલમાં તેઓ દ્વારા રવિવારના રોજ મેડિકલ કલેક્શનના અંદાજિત 3 લાખ રૂપિયા લેધર બેગમાં ઘરે લઈ આવ્યા હતા, જે બેગ મુખ્ય રૂમના સોફા પર મૂકી હતી। તે દરમિયાન તેમની કામવાળી સાંજે કામ કરવા આવ્યા બાદ તે પાછળના દરવાજેથી પરત ગઈ હતી, જે ગયા બાદ તબીબથી સરળ ચૂકથી પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને રાત્રિના ઉપરના રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નીચે રૂમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોફા પર રહેલા 3 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે તબીબ ઉઠ્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી 5 દિવસ બાદ નોંધાયેલા ફરિયાદને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસનો દોર શરૂ કર્યો હતો। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ, અંકલેશ્વર। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।